જાડિયાનું પેજ જોઈને લાગે છે 90 દિવસમાં અંદર જશે. જાડિયાથી પાદરા થવાનો 89મો દિવસ. આજે તો સવારે વહેલા ઉઠી ગયા હતા ને મસ્ત કડવી કોફી ને ટેટા જેવું સફરજન ડોજામાં ભરીને આપણે હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા પહોંચી ગયા હતા જીમ ની અંદર. આજે તો બૈડા ફાડ એક્સરસાઇઝ કરવાની હતી એટલે બેક, શોલ્ડર, બાઇસેપ્સ અને પછી છેલ્લે પ્લેન્ક પણ કરી લીધું ને 1 સ્કૂપ વે ને 1 સ્કૂપ ક્રિએટિન ડોજામાં ભર્યું અને આપણે નીકળી ગયા હતા ઘરે પહોંચીને 100 ગ્રામ મગ ને લબ્બાલુસ કાકડી ડોજામાં ભરી લીધી ને આપણે મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા. કેવો લાગુ છું કમેન્ટ કરજો. અને પછી આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને મસ્ત આપણે આપણી કડવી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. ત્યાં મેં કેફે ની અંદર મારો વ્રેપ રેડી કરાવી દીધો હતો એટલે મારો દોસ્ત પણ ડાયટ ઉપર હતો એટલે એને લઈને પહોંચી ગયો તો વ્રેપ ખાવા માટે. બધા મને પૂછ્યા વ્રેપ ની અંદર હોય છે શું, તો જોઈ લો ભાઈ, આની અંદર વેજીટેબલ્સ ને પનીર હોય છે. અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે. ભાઈ મેં બપોરે કશું નથી કર્યું એટલે સીધો ઘરે આવ્યો તો હાંજે અને 100 ગ્રામ ચણા ને 200 ગ્રામ કટ ડોજામાં ભર્યું. હું નીકળી ગયો મારા દોસ્તોને મળવા એક કેફે ની અંદર. ત્યાં જઈને દોસ્તો જોડે વાતો કરીને બીજા દોસ્તનો ફોન આવ્યો, દાહોદ થી આવ્યો છું એટલે એમને મળવા આવ્યો. મેં મસ્ત ગ્રીન ટી પીધી. આ બધાને ખબર નહીં બહુ ભૂખ લાગી હતી તો એમને કંઈક આ સિઝલર અને પછી આ કંઈક રાઈસ બાઈસ ઓર્ડર કરે. આમને તો ચેવા ઝાડા થશે. પછી ઘરે જઈને મસ્ત એક પેક 1 સ્કૂપ વેનો લીધો, દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લે, 90 દિવસ થવાના છે.